દાખલા નંબર 11 બરાબર. તો અહીંયા ભાગ્ય આપણે 26 કરવાના છે. તો અહીંયા 26 એકા તો કે 26. તો એકમાંથી 6 ન જાય તો અહીંયા આપણે 10 કો લઈએ અને અહીંયા 11. 11માંથી આપણે 6 કાઢીએ તો આપણે કેટલા મળશે? તો કે 5 મળે. અને અહીંયા આપણે 3 છે તો 3માંથી એટલે કે આપણે 2 કાઢવાના તો અહીંયા મળે 1. હવે આપણે ઉપરથી શું ઉતારીએ? તો કે 1 ઉતારીએ છીએ. તો 26 5 તો એટલે અથવા તો 26 એટલે આપણે ખબર છે તો કેટલા મળે? તો કે 130. તો 1 અને 5માંથી આપણે 3 કાઢીએ તો આપણે કેટલા મળે? તો કે 2. 1માંથી 1 જાય તો 0. અને હવે આપણે ઉપરથી શું ઉતારવાનું છે? તો કે આપણે 2 ઉતારવાના છે. તો 26 8 તો આપણે 208 મળે બરાબર. તો અહીંયા આપણે 10 કો લઈએ તો અહીંયા આપણે કેટલા મળે? તો કે 12. 12માંથી આપણે 8 કાઢવાના તો આપણે મળશે 4. અને 0માં 0. 2માંથી 2 જાય તો 0 બરાબર. આવી રીતના કરીએ તો અહીંયા આપણે 4 મળે. તો અહીંયા ભાગફળ કેટલું મળે? તો કે આપણે 158 અને શેષ તો કે આપણે મળશે નીચે અહીંયા 4 મળ્યા એ. હવે અહીંયા તો કે 38 દુ બરાબર 76. એટલે અહીંયા આપણે 7માંથી 6 કાઢીએ તો અહીંયા આપણે કેટલા મળશે? 1. અને 7માં 7 જાય તો કે 0. હવે આપણે શું કરવાનું છે? તો હવે આપણે ઉપરથી 9 ઉતારીએ તો કે 38ના ઘડિયામાં 19 ન આવે એટલે કે અહીંયા ભાગ ન ચાલ્યો એટલે અહીંયા આપણે શું મૂક્યું? 0 મૂક્યો. અને હવે આપણે ઉપરથી શું ઉતાર્યા? તો કે 8 બરાબર. તો કે 38 5 તો આપણે 190 મળે. તો 8 9માંથી 9 જાય 0. 1માંથી 1 જાય તો 0. તો અહીંયા આપણે ભાગફળ મળશે 205 અને શેષ મળશે 8. એટલે કે આવી રીતના આપણે કરવાનું